આગળ આગળ સાયન્સ રહી જાય તો ફાઇનલી ગાઈસ અમારા દિશુબેનને આવી ગયો છે તાવ, તો એમને લઈ જવા છે રોડા દવાખાને. દિશુબેનને અમારે કોઠે મોકલી તો દવાખાને લઈ જાય. શું લાવી છે? તો ફાઇનલી જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફાઇનલી સવારના વાગી ગયા છે 9:30 વાગ્યા છે અને આપણે દિશુબેન કને આવી ગયા હતા. દિશુબેન ને અમે બધા જઈએ છીએ, હું બેકાબાઈના ત્યાં, અને બધી મસ્ત મજાની ગઈ ઝાડ છે, બહુ મોટી મોટી સજી છે. વરસાદની આડી પડી હતી પણ વળી પાછી ભીજ થઈ ગઈ છે. સામે જવાનું છે વધારે મમ્મી આ પર જાય હો, ફટાફટ રંબાવા એટલે આપણે જઈએ એમને. તો હમણાં આવશે ફાઇનલ. અમારા રંભા પણ આવી ગયા છે એમને. જય માતાજી. આપણે ચાકન જવાનું છે, તું રાખ કે મેં ખબર ને ખબર કાઢવા મોતિયા ઉતરાયા. અમારા રંભા મોટા બાર મોતિયા ઉતરાયા છે, અહીંયા જવાનું છે. તો રંભા પણ અમારે આવી ગયા છે. તો ચલો ગાય જે એ કાંટા વાગશે લગતે છે નહીં લીધો ગવારની ફરી એમ નતા ગવાર એક છોરાની વીક એક ચાલશે લે તારે દીચું બીજી નહીં, બીજા સોરા જા ગગી માસી કે જા હાલે સોરો. આ તો પોડા પતલું પૂપું હેલે. ફાઇનલી ગાય છે મેડમ પાઈ જશે ગવારની ફરી વેણવા. તાપનો પરિચય ભરેલો છે, ફરી બતાવીશ તને બતાવું. આવી લે, આ તો દોણારી નહીં. અને મારે ઉપાડીને ક્યાં લઈને જાવ વહે વહે આવે જ્યાં જાય. તો ગાઈસ રંભાને વેણે છે શાકભાજી, તો આપણે ફટાફટ જઈએ વિવેક પહેલે જોઈએ કારણ કે તાપ તપી ગયો છે. હેડ વિવેક હેડ હેડ. તેલ અમે તો વહે થશે એટલે હું આવી લાવ્યો હતો નહીં એ થાળે બેસી જતો ને તો જાય. તો ચલો ગાઈસ જઈએ ફટાફટ સોએ. હો તો ફાઇનલી ગાઈસ અમારે રંપા ગયા હતા શાકભાજી વેણવા. તો જો ગાઈસ એટલા સારા ભીંડા અને આ છે ગવાર ફરી, થોડી ઘણી બોટી નાખી છે ને એક છે મસ્ત મજાની કાકડી. આ બાજુ દિશુબેનના એમાં જુએ છે ઊંચા ઊંચા ફોન, અને રંપા રસોડામાં બનાવી રહી છે નાસ્તો. શું નાસ્તો બનાવે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો, બનાવ્યા પછી તમને બતાવીશું કે રંપાએ શું બનાવ્યું છે. તો ખાવા બાવા થાય એટલે ખાઈને ગાઈસ આપણે નીકળવાનું છે સાતું. તો ફટાફટ જમવામાં ખાવાનું બનાવી નાખે પછી આપણે અહીંથી હાલતા થઈ જઈશું. ધીમાં ખાઈ બેન રોટલા ખાઈને નીકળશું એટલે 2-3 વાગતા સુધી આપણે ઘેર પહોંચી જઈશું ગાઈસ. તો ફાઇનલી ગાઈસ અમારે રંપા બનાવી તો નાસ્તો એ નાસ્તો હશે પૌવા બનાવ્યા છે. પોતે પૂછ્યા છે ખાઈ રહ્યા છે બેઠા બેઠા. એક દિવસ તૈયાર થઈ જાય ને નાસ્તો કરવો તો કરી લે. પૌવા ખાઈ જાય ને તો પછી દવા બવા હાલો તો. અને આ બાજુ આપણે નાસ્તો તૈયાર છે તો ફટાફટ નાસ્તો કરી દિશુબેનને લઈને જવા છે દવાખાને. તો ચલો ગાઈસ ફટાફટ નીકળીએ. આગળ આગળ સાયન્સ રહી જાય તો ફાઇનલી ગાઈસ અમારા દિશુબેનને આવી ગયો છે તાવ, તો એમને લઈ જવા છે રોડા દવાખાને. તો ચાલ ફટાફટ જઈએ પહોંચી જઈએ ને. તને શું થાય તકલીફ થાય કે તો ના ખવાય. શું કંઈ ચોર ને આપણું બાઇક પડ્યું છે એટલે આપણે તો ફટાફટ લઈને જઈએ. એમ કરતા દિશુબેનને અમારે કોઠે મોકલી તો દવાખાને લઈ જાય. શું લાવી છે? તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે પાછા ખેતરમાં. દિશુબેનને પેર લાવી છે એમ તો ખાઈશ. હા તો ઘરે ખોલી નાખી ફટાફટ તડકાની ઉતારે ને મોરે. શું થોડીક તાપ પડે ને ભયાન પણ હાલવી તો પડે ને.
તો ચલો મિત્રો ફટાફટ જઈએ રામભાઈ એમને કહે ને એમને કે જમવાનું બનાવ્યું તો જમી જમીને આપણે ગાઈસ નીકળવું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો ગાઈસ હાડે એવું તો છે તો જ આપણે આવ્યા ને લઈને ના આવ્યા હા ઘરે હેડે એવું છે ને તો ગાઈસ સામે દેખાય છે અહીંયા આપણે જવાનું છે પછી એમાં સસરાની બોનની ઓળી એ તો કપા है मैं जार से મને ખબર છે તો ચલો ગાઈસ ફટાફટ પહોંચી કરે તો જય માતાજી મિત્રો ફાઇનલી આપણે પહોંચી જશું સાતુન આજે તો 6 વાગે આવ્યા હતા ગાઈસ અને આપણે ગયા હતા બજાર તેલનો ડબ્બો લેવા અને બાજુ ત્યાં કડા અમારા ભાઈ ખાવાનું કરીને છે તૈયાર જમવામાં બનાવ્યું છે મસ્ત મજા દેશી ગવારની ફરીનું શાક છે અને બાજરીના રોટલા અને આ બાજુ અમારા રંભા જમે છે આ બાજુ કોઈ રંભા જમવા બેસી ગયા છે ને આ બાજુ અમારી દેશુબેન છે ચા કને તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું વિડીયો ગમે તો વિડીયો લાઈક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ગાઈસ સબસ્ક્રાઈબ કરતા વિડીયો તો જોવો તો પણ સબસ્ક્રાઈબ કરતા નહીં એટલી જ વિનંતી ફટાફટ સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવો ગાઈસ મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં ખડા જય માતાજી